શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ શરૂ। અર્જુન બોલ્યો, મારા પર અનુગ્રહ કરવા માટે આપે જે પરમ ગૃહ્ય આધ્યાત્મિક વચનો કહ્યા તેનાથી મારો આ મોહ નષ્ટ થયો છે। હે કમલ નેત્ર, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો। હે પરમેશ્વર, આપ આપને જેવા કહો છો તે પ્રમાણે જ છો, પરંતુ પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય, તેજસ્વી ઐશ્વર્યવાળા રૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું। હે પ્રભુ, જો મારાથી આપનું તે રૂપ જોઈ શકાય તેમ આપને લાગતું હોય તો યોગેશ્વર તે અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો। ભગવાન બોલ્યા, હે પાર્થ, તું મારા સેંકડો અને હજારો પ્રકારના જુદા જુદા વર્ણો તથા આકૃતિવાળા અલૌકિક સ્વરૂપને જો। હે ભારત, મારામાં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિન કુમારો અને મરુતોની તથા પહેલાં ન જોયેલા મારા અનેક ઐશ્વર્યમય રૂપને જો। હે અર્જુન, હવે મારા આ શરીરમાં એક રૂપે રહેલા સ્થાવર જંગમ સહિત સંપૂર્ણ જગતને દેખ તથા બીજું પણ જે કાંઈ જોવા ઈચ્છતો હોય તે જો, પરંતુ તું મને તારા આ સ્થૂળ નેત્રોથી જોઈ નહીં શકે। તને હું દિવ્ય નેત્રો આપું છું, તેનાથી તું મારી ઈશ્વરી યોગ શક્તિને જો। સંજય બોલ્યા, હે રાજન, મહાયોગેશ્વર અને સર્વ પાપોના હરનાર ભગવાને આ પ્રમાણે કહીને અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ બતાવ્યું। તે રૂપ અનેક સુખ, અનેક નેત્રોવાળું, અનેક અદ્ભુત દેખાવવાળું, અનેક દિવ્ય આભૂષણોવાળું અને અનેક અલૌકિક અને શાસ્ત્રો હાથમાં ધારણ કરેલું, દિવ્ય માળાઓ અને વસ્ત્ર પહેરેલું, દિવ્ય ચંદનોથી અર્ચાયેલું, સર્વ પ્રકારના ઐશ્વર્યોથી ભરેલું, અંતરહિત સર્વ તરફ મુખવાળું પ્રકાશિત હતું। આકાશમાં હજારો સૂર્યો એકી સાથે ઉગવાથી જે પ્રકાશ થાય તે પણ ભાગ્યે જ વિશ્વરૂપ પરમાત્માના તે તેજ જેટલું થઈ શકે। પાંડુપુત્ર અર્જુન, તે વખતે જુદા જુદા અનેક પ્રકારના વિભક્ત થયેલું સંપૂર્ણ જગત દેવોના દેવ શ્રી કૃષ્ણના શરીરમાં એક રૂપે રહેલું જોયું। આથી આશ્ચર્યચકિત અને રોમાંચિત થયેલો ધનંજય ભગવાનને મસ્તક નમાવી પ્રણામ કરીને હાથ જોડી કહેવા લાગ્યો। અર્જુન બોલ્યો, હે દેવ, હું આપના શરીરમાં સમસ્ત દેવોને, સર્વ પ્રકારના પ્રાણીઓના સમૂહને, કમલના આસન પર બેસેલા સૃષ્ટિ કરતા બ્રહ્માને તથા બધા ઋષિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું। હે વિશ્વરૂપ, હું આપને અનેક હાથો, અનેક પેટ, અનેક નેત્રો તથા સર્વ બાજુએ પાર વગરના રૂપવાળા જોઉં છું। હું આપનો અંત જોતો નથી, મધ્ય જોતો નથી, તેમ આદિ પણ જોતો નથી। આપને હું મુકુટધારી, ગદાધારી, ચક્રધારી, તેજના પૂછ અને બધી ઝળહળતી જ્યોતિવાળા તથા સર્વ બાજુએ તેજસ્વી અગ્નિ અને સૂર્ય સમાન કાંતિવાળા તથા અમાપ અને મુશ્કેલીથી જોઈ શકાય તેવા જોઉં છું। આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર સ્વરૂપ, આ જગતના અંતિમ આધાર, સનાતન ધર્મના અવિનાશી રક્ષક અને શાશ્વત પુરુષ છો। આપને હું આદિ, અંત અને મધ્યરૂપ તથા સૂર્ય અને ચંદ્રરૂપી નેત્રોવાળા, પ્રજ્વલિત અગ્નિરૂપ મુખવાળા અને પોતાના તેજથી જગતને તપાવી રહેલા જોઉં છું। મહાત્મા, આ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું સંપૂર્ણ આકાશ તથા બધી દિશાઓ એક આપથી પરિપૂર્ણ છે। આપના આ અલૌકિક અને ભયંકર રૂપને જોઈને ત્રણેય લોક કંપી રહ્યા છે। આ બધા દેવતાઓના સમૂહો આપમાં પ્રવેશ કરે છે અને કેટલાક ભયભીત થઈને હાથ જોડીને આપના નામ અને ગુણો ગાઈ રહ્યા છે। મહર્ષિઓ તથા સિદ્ધોના સમુદાયો કલ્યાણ હો આ પ્રમાણે કહેતા અનેક પ્રકારે આપની સ્તુતિ કરી રહ્યા છે। રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્વો, વિશ્વદેવો, અશ્વિન કુમારો, મરુતો, પિતૃઓ, ગંધર્વો, યક્ષો,
અસુરો અને સિદ્ધોનો સમૂહ બધા આપને વિસ્મિત થઈને જોઈ રહ્યા છે. હે મહાબાહો, આપનું આ બહુ મુખ અને આંખોવાળું તથા ઘણા ઉદર અને દાઢોવાળું આવું વિકરાળ રૂપ જોઈને બધા લોકો તથા હું વ્યાકુળ થઈ રહ્યા છે. હે વિષ્ણુ, આકાશને અડેલા દેદીપ્યમાન અને અનેક રંગોવાળા, પહોળા કરેલ મુખવાળા અને વિશાળ નેત્રોવાળા આપને જોઈને મારું અંતર વ્યાકુળ થઈ રહ્યું છે. ધીરજ અને શાંતિ રાખી શકતો નથી. વિકરાળ દાઢોવાળા અને પ્રલય કાળના અગ્નિ સમાન પ્રજ્વલિત આપના મુખો જોઈને હું દીઢમુખ થઈ ગયો છું. મને ચેન પડતું નથી. હે દેવસ, હે જગત નિવાસ, આપ પ્રસન્ન થાઓ. આ બધા ધૃતરાષ્ટ્રના પુત્રો બધા રાજાઓના ટોળા સાથે આપમાં મુખમાં પ્રવેશ કરી રહ્યા છે તથા ભીષ્મ, પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ અને અમારા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ બધા ખૂબ વેગથી ઉતાવળ કરતા આપના વિકરાળ દાંતવાળા ભયાનક મુખોમાં જઈ રહ્યા છે. અને કેટલાક દાંતોની વચ્ચે કચરાઈ ગયેલા માથાવાળા દેખાય છે. જેમ નદીઓના અનેક જળપ્રવાહો સમુદ્ર તરફ ખસે છે તેવી જ રીતે પૃથ્વી પરના આ શૂરવીરો આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છીએ. જેમ પતંગિયા નાશ પામવા માટે મોહિત થઈને ઝડપથી પ્રજ્વલિત અગ્નિમાં જઈ પડે છે તેવી જ રીતે આ બધા લોકો પોતાના નાશ માટે આપના મુખમાં અતિ વેગથી દોડતા પ્રવેશ કરી રહ્યા છે. આપ તે બધાને ધગધગતા પ્રજ્વલિત મુખોથી ગ્રાસ કરતા ચાટી રહ્યા છો. હે સર્વવ્યાપી વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ સંપૂર્ણ જગતને તેજથી ભરી દઈને તપાવી રહ્યો છે. મને બતાવો કે ઉગ્ર રૂપવાળા આપ કોણ છો? દેવોમાં શ્રેષ્ઠ આપને નમસ્કાર છે. આપ પ્રસન્ન થાઓ. હું આપની પ્રવૃત્તિને જાણતો નથી. હું તો આપના મૂળ સ્વરૂપને જાણવા ઈચ્છું છું. ત્યારે ભગવાન બોલ્યા, હું લોકોનો નાશ કરનારો વૃદ્ધ પામેલો મહાકાળ છું અને લોકોનો નાશ કરવા માટે પ્રવૃત્ત થયો છું. તેથી મારી સામેની સેનાઓમાં જે યોદ્ધાઓ છે તે તારા મર્યા વિના પણ જીવતા રહેવાના નથી. માટે તું ઉઠ, યશ પ્રાપ્ત કર અને શત્રુઓને જીતીને ધન ધાન્યપૂર્ણ રાજ્ય ભોગવ. આ બધા વીરોને મેં પહેલેથી જ મારી નાખેલા છે. હવે તો હે સર્વસાચી, તું માત્ર નિમિત્ત બન. દ્રોણાચાર્ય, ભીષ્મ, જયદ્રથ અને કર્ણ તથા બીજા પણ મારા દ્વારા મરાયેલા અનેક યોદ્ધાઓને તું માર. તું વ્યથિત ન થા. યુદ્ધ કર. નિસંદેહ તું યુદ્ધમાં શત્રુઓને જીતીશ. સંજયે કહ્યું. શ્રી કેશવના વચન સાંભળીને બે હાથ જોડી કંપી રહેલા અર્જુને નમસ્કાર કરી બીતા બીતા ગદગદ કંઠે ફરી આ પ્રમાણે કહ્યું. અર્જુન બોલ્યા, હે અંતર્યામી, આપનું કીર્તન કરીને લોકો પ્રસન્ન થઈ આપના વિશે પ્રીતિવાળા થાય છે તે યોગ્ય જ છે. રાક્ષસો તો આપનું આ સ્વરૂપ જોઈને ભયભીત થઈ જાય છે, આમ તેમ દિશાઓમાં ભાગે છે તથા સિદ્ધોના સમૂહો આપને નમસ્કાર કરી રહેલા છે. હે મહાત્મા, તેઓ આપને શા માટે ન નમે? આપ તો બ્રહ્માથી પણ મોટા આદિ કરતા છો. હે અનંત, હે દિવસ, હે જગન્નિવાસ, આપ વિકાર રહિત છો, સત છો, અસત છો અને બંનેથી પણ પર છો. આપ આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતમાં પરમ આશ્રય અને જાણનારા છો તથા જાણવાની વસ્તુ આપ છો. આપ જ પરમધામ છો. હે અનંત રૂપ, આ જગત આપથી વ્યાપ્ત છે. આપ વાયુ, યમરાજ, અગ્નિ, વરુણ, ચંદ્રમા, પ્રજાના સ્વામી, બ્રહ્માના પણ પિતા છો. આપને હજારો વાર અને વારંવાર નમસ્કાર છે. હે અનંત સામર્થ્યવાળા, આપને આગળથી પાછળથી સર્વ બાજુથી નમસ્કાર છે. હે અનંત પરાક્રમશાળી, આપથી સર્વ સંસાર વ્યાપ્ત છે. તેથી આપ જ સર્વરૂપે છો. આપના આ પ્રભાવને ન જાણતા આપ મારા સગા છો એમ માનીને પ્રેમથી અથવા અજ્ઞાનથી મેં આપને કૃષ્ણ યાદવ સખે આ પ્રમાણે જે કાંઈ અનુચિત રીતે કહ્યું છે તથા હે અચ્યુત, વિહાર કરતી વખતે બેઠવા ઉઠવામાં અથવા ખાવા વગેરેમાં મેં વિનોદને માટે આપને અપમાનિત કર્યા છે તે બધા અપરાધો ક્ષમા કરવા માટે
હું અચિંત્ય પ્રભાવવાળા આપને વિનવું છું. આપ ચરાચર જગતના પિતા તેમજ સર્વથી મોટા પૂજનીય તથા ગુરુ છો. હે અનુપમ પ્રભાવવાળા ત્રણેય લોકમાં આપના સરખો પણ કોઈ નથી, તો આપનાથી અધિક તો ક્યાંથી હોય? તેથી હે પ્રભુ, હું મારું શરીર નમાવીને આપને પ્રણામ કરું છું અને પ્રસન્ન થવા વિનવું છું. દેવ પિતા જેમ પુત્રના, સખા જેમ તેના સખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધ સહન કરે છે, તેમ આપ પણ મારા અપરાધ સહન કરવા યોગ્ય છો. પહેલાં કદી ન જોયેલું આપનું આ રૂપ જોઈને હું હર્ષ પામ્યો છું, તેમજ મારું મન ભયથી અતિ વ્યાકુળ થઈ ગયું છે. તેથી આપનું તે ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દેખાડો. હે દેવસ, હે જગન નિવાસ, પ્રસન્ન થાઓ. હું આપને મુકુટ ધારણ કરેલા અને ગદા તેમજ ચક્ર હાથમાં લીધેલા જોવા ચાહું છું. તેથી હે વિશ્વરૂપ, હે સહસ્ત્રબાહુ, આપ તે જ ચતુર્ભુજ રૂપી પ્રગટ થાઓ. ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા ઉપર પ્રસન્ન થઈને મેં તને મારા આત્મયોગ દ્વારા મારું આ તેજોમય અનાદિ પરમ વિષ્ણુ રૂપ બતાવ્યું. આ સ્વરૂપ તારા સિવાય પહેલાં કોઈએ જોયેલ નથી. હે અર્જુન, મનુષ્ય લોકમાં વેદાભ્યાસ, યજ્ઞ, અધ્યયન, દાન અને ઉગ્ર તપસ્યાથી પણ તારા સિવાય મારું આવું રૂપ મનુષ્ય લોકમાં બીજો કોઈ જોવાની સમર્થ નથી. મારા આવા વિકરાળ રૂપને જોઈને તું વ્યાકુળ ન થાય, મૂંઝાઈશ નહીં. તું નિર્ભય થઈને પ્રસન્નતાથી ફરી મારું આ મંગલમય ચતુર્ભુજ સ્વરૂપ જો. સંજય બોલ્યા, ભગવાન વાસુદેવે અર્જુનને આ પ્રમાણે કહીને પછી ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું અને એ સૌમ્ય શરીરથી તેને સાંત્વના આપ્યું. અર્જુન બોલ્યા, હે જનાર્દન, આપના આ અતિ શાંત મનુષ્ય સ્વરૂપને જોઈને હવે હું ચિત્તની સ્થિરતા અને સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થયું છું. ભગવાન બોલ્યા, મારું જે આ સ્વરૂપ તે જોયું તેના દર્શન બહુ દુર્લભ છે. દેવો પણ નિત્ય આના દર્શનની આકાંક્ષા રાખે છે. તે આજે મારા દર્શન કર્યા છે તે વેદ, તપ તથા જ્ઞાન, યજ્ઞ વડે પણ થઈ શકતા નથી. હે અર્જુન, આવા સ્વરૂપને તો હું અનન્ય ભક્તિ વડે જ પ્રત્યક્ષ જોઈ શકવા, જાણી શકવા તથા મારામાં એકરૂપ થવા માટે શક્ય છે. જે બધા કર્મો મારે અર્થે કરે છે, મારામાં પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ રહિત છે અને સંપૂર્ણ પ્રાણીઓમાં વેરભાવથી રહિત છે, તે અનન્ય ભક્તિવાળો પુરુષ મને જ પ્રાપ્ત કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 11મો અધ્યાય સમાપ્ત.